स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। નાતાલ ઋતુના પહેલા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે ઈષ્ટનેતા માતા મરિયમનું પર્વ ઉજવે છે. નવા વર્ષના આ શુભ દિવસે ગુર્જરવાણી પરિવાર તરફથી આપ સૌને શુભેચ્છાઓ. હેપી ન્યૂ યર. આજથી શરૂ થતા નવા વર્ષમાં જીવન કેવી રીતે જીવવું એનો પાઠ માં મરિયમ ભણાવે છે. આપણા જીવનમાં બનતી ઘટનાઓ પર વિચાર કરતા રહીએ અને પ્રભુની યોજના સમજતા રહીએ. સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ, અધ્યાય 2, કડી 16-21. તેઓ તાબડતોબ નીકળી પડ્યા અને તેમણે મરિયમને ને યોસેફને ને ગમાણમાં સુવાડેલા બાળકને શોધી કાઢ્યા. તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું. અને જેમણે જેમણે ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંબો પામ્યા. પણ મરિયમ એ બધી વાતો પોતાના મનમાં સંગ્રહી રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા. પછી ભરવાડો પોતે જે કાંઈ સાંભળ્યું ને જોયું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા. એમને કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું. 8 દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરાવવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. એનું ગર્ભાધાન થયા પહેલાં દેવદૂતે એ નામ પાડ્યું હતું. આજથી 2026નું નવું પંચાંગ વર્ષ શરૂ થાય છે. નવા વર્ષના પહેલા જ દિવસે ધન્યકુમારી મરિયમને પ્રભુના માતા તરીકે વધાવવામાં આવે છે. મરિયમ પ્રભુના માતા બને છે ઈસુને જન્મ આપીને. ઈસુ એ માનવ બનેલા પ્રભુ છે. માનવ બનવા માનવ માતાની જરૂર પડે જ. પ્રભુ મરિયમને એ કાર્ય માટે પસંદ કરી હાકલ કરે છે. મરિયમ એ હાકલ સ્વીકારે છે. મરિયમ બીજી રીતે પ્રભુના માતા બને છે. એ બીજી રીત છે પ્રભુએ કરેલી યોજનાને મનમાં સંગ્રહી રાખી એ પર વિચાર કરતા રહેવું. પ્રભુની યોજના ભરવાડોની વાત પરથી સ્પષ્ટ થાય છે. ભરવાડો પોતાને ઈસુ વિશે જે કહેવામાં આવ્યું હતું તે બધું જ કહી સંભળાવે છે. મરિયમને ઈસુની વધુ ઓળખ મળે છે. જે સાંભળવા મળે તેના ઉપર વિચાર કરવામાં આવે તો સાંભળેલી વાત આપણા લોહીમાં ભળી જાય. ઈસુ તો પ્રભુએ મોકલેલા મસીહ છે. ઈસુ માનવજાતની મુક્તિનું કાર્ય પાર પાડવા આવ્યા છે. ઈસુના આ મુક્તિ કાર્યમાં ઈસુને સહકાર્યકરોની જરૂર પડે છે. જે કોઈ માનવ ઈસુના સહકાર્યકરો બને છે તેઓ ઈસુના ભાઈઓ, બહેનો, મા બને છે. મરિયમ તો ઈસુના સાચા શિષ્ય બની જાય છે. ઈસુના જન્મથી માંડીને ઈસુના મરણ સુધી ઈસુની સાથે ને સાથે જ રહે છે. એટલે માત્ર શારીરિક રીતે જ જન્મ આપીને નહીં પણ અંતરથી પ્રભુની ઈચ્છા પૂરી કરીને. ઈસુની પાછળ ચાલીને મરિયમ ઈસુના મા બને છે. આપણે પણ પ્રભુની ઈચ્છા આપણા જીવનમાં પૂરી થવા દઈને આ નવા વર્ષમાં ઈસુના ભાઈ, બહેન, મા બની શકીએ છીએ. ઈસુ ઇસરાયેલી સમાજમાં જન્મ લે છે. ઇસરાયેલી સમાજનો રિવાજ છે કે જન્મના 8મા દિવસે પુત્રની સુન્નત કરાવવી અને તેનું નામ પાડવું. ઈસુના મા બાપ આ બાઇબલમાં આપેલા ધારાનો અમલ કરીને તેમના આજ્ઞાપાલનને વ્યક્ત કરે છે. આપણે પણ આ નવા વર્ષમાં પ્રભુ આપણને જે આદેશો આપે તેનું પાલન કરવાનો નિર્ધાર કરીએ. આપણે બાઇબલમાં જણાવેલી 10 આજ્ઞાઓનું પાલન કરીશું. ઈસુ નામનો અર્થ થાય પ્રભુ આપણી મુક્તિ. એકમાત્ર પ્રભુ જ આપણને આપણી બીમારીમાંથી, તણાવમાંથી, અંધશ્રદ્ધાથી, અશ્રદ્ધાથી, પાપમાંથી મુક્તિ આપી શકે તેમ છે. ઈસુ આપણને મુક્તિ આપવા જ માનવ બન્યા છે. આપણે ઈસુને સહકાર આપીએ તો ઈસુનું કાર્ય સરળ બની જાય છે. જેમ બચ્ચું માતા વાંદરીને વળગેલું રહે છે, જેથી માતા વાંદરી તે બચ્ચાને આ ઝાડથી પેલા ઝાડ પર લઈ જઈ શકે છે, તે જ પ્રમાણે આપણે ઈસુને વળગેલા રહીશું. હે હે
બસ હવે તો મારે ગાવા છે તારા ભજન. ભજતા ભજતા સ્તુતિ ગાતા, પૂરું કરવું છે મારે જીવન. મા મરિયમ, બસ હવે તો મારે ગાવા છે તારા ભજન. તારી દયા, તારી કૃપા સાથે પછી શાનો છે ડર? છો ને જીવનમાં શાતાના હોય સાથ તારી હું થઈ જાઉં નિડર. ભજતા ભજતા